વહાલા વૈષ્ણવો, આજે આપણે પૃષ્ટિમાર્ગીય સત્સંગ ચેનલમાં સહજ સ્નેહનું સાક્ષાત સ્વરૂપ એવા શ્યામદાસ સુથારની જીવન ચરિત્રની વાર્તા સાંભળીએ. તે પહેલાં જો આપણે પૃષ્ટિમાર્ગીય સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો અને હા, લાઈક કરજો અને અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરજો. ચકોરને કોઈ પૂછે કે તું ચંદ્ર સામે કેમ મીટ માંડે છે? પતંગિયાને પૂછે કે તું દીવામાં કેમ ઝંપલાવે છે? માછલાને પૂછે કે તું જળ વિના કેમ પ્રાણ છોડે છે? અને લોખંડને પૂછે કે તું લોહ ચુંબક તરફ કેમ આકર્ષાય છે? એ બધા શું જવાબ આપશે? એટલો જ કે અમને ખબર નથી કે અમે આમ કેમ કરીએ છીએ, અમારાથી આવું થઈ જાય છે, કોણ જાણે કેમ. એનું નામ સહજ સ્નેહ, સ્વાભાવિક પ્રેમ, આંતરિક આકર્ષણ. કવિ ભવભૂતિ લખે છે કે પ્રીતિ થવામાં બહારના તત્વો કારણરૂપ નથી, કોઈક આંતરિક કારણોએ જ પ્રેમના બંધનો બંધાય છે. દૂર સુદૂર રહેલા સૂર્યને જોઈને કમળો કેમ ખીલે છે? ચંદ્રને જોઈને બીજું કોઈ નહીં અને ચંદ્રકાંત મણિ જ કેમ પીગળવા લાગે છે? પ્રેમ ભક્તિ દ્વારા પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિનો પંથ પ્રગટાવનારા શ્રી વલ્લભ તે તો સ્વયં પ્રેમ સ્વરૂપ જ હોય ને. પરંતુ એ વાતની પ્રબળ પ્રતીતિ આપણને આ વાર્તામાંથી પ્રાપ્ત થાય છે. શ્રી મહાપ્રભુજીના એક સમવયસ્ક સ્નેહી મિત્ર કે સેવક, જે કહો તે, એવા ભગવતીય શ્યામદાસજીની આ સ્નેહ સફર જીવનગાથા છે. પ્રયાગ પાસે આવેલા અડેલ ગામના એક સુતારના પુત્ર હતા આ શ્યામદાસ. શ્રી વલ્લભ અડેલ પધાર્યા ત્યારે આપના પ્રથમ દર્શને જ એમના અંતરમાં અજબ પ્રેમ પ્રગટ્યો. વય પણ કંઈ મોટી ન હતી, યુવાવસ્થાનો નિર્મળ નિષ્કામ સ્નેહ, સહજ સ્નેહ હતો. એ સ્નેહ દિન પ્રતિદિન વધતો ગયો. એ સવારમાં ઉઠે કે આપની પાસે દોડી આવે. બીજા વૈષ્ણવો ચરણસ્પર્શ કરીને ઘેર જાય, પણ એ તો ત્યાંથી ખસી જ ન શકે. બસ દર્શન કર્યા જ કરે. પરાણે ઘેર લઈ જાય તો પાછા દોડીને આવે. રાત્રે નિરૂપાએ ઘેર જવું જ પડે. ત્યાં ઊંઘ તો આવે જ સાની, પણ જરાક વાર આવે તો સ્વપ્નમાંય શ્રી વલ્લભ જ દેખાય. ઘરનો સુતારનો ધંધો હતો એનો, પણ કામકાજમાં ચિત્ત લાગે નહીં. માતા પિતા અકળાય, ઘણું બધું ટોકે, પણ નિરૂપાએ છેવટે થાકીને શ્રી ઈલમા ગારુજીને વિનંતી કરવા આવ્યા, મૈયા, આપના લાલને કહો તો સારું, અમારો શ્યામદાસ એમના પર દીવાનો બન્યો છે. ઘરનો કામ ધંધો બધો છૂટી ગયો છે, ખાવા પીવાનુંય ભાન નથી રહેતું. પરણાવ્યો છે, પણ પત્નીને તો જાણે ઓળખતો જ નથી, એનું કોઈનું કહેતો માનતો નથી. મૈયાએ પુત્રને કહ્યું, તમે શ્યામદાસને કહી દો કે આખો દિવસ અહીં આવે નહીં, મારે નકામું સાંભળવું પડે છે. શ્રી વલ્લભ મનમાં વિચારે છે, મૈયાની આજ્ઞા કરે છે એટલે કહેવું તો પડશે, પણ જો એ નહીં આવે તો એના વિના હું કેમ રહી શકીશ? વલ્લભને પણ એના પ્રત્યે એટલો પ્રેમ હતો. પણ ચાલો બીજો કોઈ ઉપાય કરીએ. એકાંતમાં બોલાવીને આપ કહે છે, શ્યામુ, હવે તું વારંવાર અહીં આવીશ નહીં, ઘરનું કામકાજ કરજે, તારા માતા પિતા ચિંતા કરે છે. સાંભળતા જ શ્યામદાસનું મુખ ઉદાસ થઈ ગયું. આપ એને સમજાવે છે, અરે આ શું, તું આમ ચિંતા કરીશ નહીં, તું જેમ અહીં આવે છે તેમ હું તારા ઘેરે આવ્યા કરીશ. હવે આપણાથી મળ્યા વિના તો થોડું જ રહેવાશે. કેવો પરસ્પર પ્રેમ લાગ્યો હશે એ ઉભયના હૃદયમાં. શ્યામદાસને આજ્ઞા માનવી પડે છે. હવે એ ઘેર રહે છે, કામકાજ કરવા માંડે છે, પણ વાસલાનું કામ હોય ત્યાં કરવત હાથમાં લે છે, રંધો ફેરવવાનું હોય ત્યાં હાથ ઘસવા મંડી જાય છે, કંઈ ને કંઈ વગાડી બેસે છે અને કામ કશું થતું નથી. મન વિના ક્યાંથી થાય?
મનની લગ્ની તો અખંડ ત્યાં જ શ્રી વલ્લભમાં લાગેલી છે। મન કી ગતિ પ્રિય પે એક તારા, સમુદ્ર મિલી જૈસે ગંગ કી ધારા। હવે શ્રી વલ્લભ વારંવાર પધારે છે શ્યામદાસને ઘેર। આવા મિત્રોના પ્રેમની વાત કદી ખૂટે ખરી? એમાં કલાકો વહી જાય છે। ઘરના માણસો કંઈ કહી શકતા નથી। મોટાને શું કહેવાય? ક્યાં એક સામાન્ય સુતાર અને ક્યાં વિદ્વાન પિતાના મહાન પુત્ર। પરંતુ શ્રી ઈલમા ગારુજીથી ન રહેવાયું। એક દિવસ જરા ઠપકો એ આપ્યો, વલ્લભ આ સોંપતું નથી હો, તમારું સ્થાન સમજો, તમે કોણ અને એ કોણ? તમારાથી આખો દિવસ એને ઘેર જઈને ન બેસાય, સૌને કેવું લાગે? માતાની આજ્ઞા તો માનવી જ જોઈએ। તે દિવસે પોતે શ્યામદાસને એકાંતમાં બોલાવ્યા, અત્યંત સ્નેહ અને કૃપા દર્શાવી, ચવિડ તાંબુલ આપીને કહ્યું, શ્યામુ, આ ચવિડ તાંબુલ દ્વારા મારું સ્વરૂપ તારા હૃદયમાં પધરાવું છું। હવે તારે કે મારે આમ મળવાની જરૂર નહીં પડે। મારા હૃદયમાં તું અને તારા હૃદયમાં હું। સાચો સ્નેહ સ્થિર થાય ત્યારે બાહ્ય મિલનની અપેક્ષા રહેતી નથી, એ તો પ્રાણ સાથે જોડાઈ જાય છે ભાઈ। શ્યામદાસનું હૃદય આજે કંઈક અવનવો અનુભવ કરી રહ્યું છે। એ ઘેર ગયા, કામકાજ કરવાનું વિચારે છે, પણ કેવું? મારા વલ્લભ માટે હું શું કરું? એમના સુખ માટે હું શું કરી શકું? એ જ વાત મનમાં રમ્યા કરે છે। ઉચલિત પ્રેમ હવે સ્થિર થતો જાય છે। પ્રેમની ભાવનાથી એ ઉત્મોહત વસ્તુઓ ઘડે છે। યુગલ સ્વરૂપોને બિરાજવાના પાટલા, ઝૂલવાના હિંચકા, પોઢવાના પલંગ અને ઘરમાં જે જે જોઈએ તે બધું બનાવે છે, જઈને આપી આવે છે। મૈયાજી પૈસા આપવા માંડે તો રડી જાય છે, કંઈ લેતા નથી। પછી જે વખત મળે તેમાં વૈષ્ણવો માટે સેવા સાહિત્ય સિદ્ધ કરે છે, પ્રેમથી સૌને આપે છે। મહેતાણું તો લે જ શાનું? પરંતુ વૈષ્ણવો એના ઘરની ખબર રાખે છે, એમના માતા પિતાને વૈષ્ણવો સાચવે છે, એમની જરૂરિયાતો સંતોષે છે। ભગવતીય રજોબાઈ શ્યામદાસને રોજ પોતાને ઘેર પ્રસાદ લેવડાવે છે, એમની સાથે ભગવત વાર્તા કરે છે। શ્રી હરસાણીજીને પણ એમના વિશે મમતા રહે છે। આમ વર્ષો વીત્યા। શ્યામદાસને આપના સ્નેહનો અવિરત અનુભવ થતો રહ્યો। પછી આપ શ્રીએ સંન્યસ્ત લેવાનું વિચાર્યું ત્યારે અડેલથી કાશી પધાર્યા। હવે તો આપ લીલાધામ પધારવાના હતા। આપ કાશી પહોંચ્યા પણ નહીં હોય અને અહીં અડેલમાં શ્યામદાસના પ્રાણ વિરહથી છૂટી ગયા। અડેલથી કોઈ વૈષ્ણવે કાશી ગયા ત્યારે શ્યામદાસના સમાચાર શ્રી વલ્લભને નિવેદન કર્યા, જે સાંભળતા આપ શ્રી ઉદાસીન થઈ ગયા। કેટલાક સમય સુધી પોતે શ્યામદાસના વિરહમાં મૌન રહ્યા। પછી વૈષ્ણવો સમક્ષ વચન ઉચ્ચાર્યા, શ્યામદાસ તો મારા હૃદયના સ્નેહનું સાક્ષાત સ્વરૂપ, મારા વિના એ જીવી શકે નહીં અને એના વિના હું નહીં। એમ કહેતા પાછા પોતે વિરહવંશ બની ગયા। સમાચાર આપનાર વૈષ્ણવને પારાવાર પક્ષાતાપ થયો। શ્રી વલ્લભ લીલામાં પધાર્યા પછી શ્યામદાસે બનાવેલા આપશ્રીના પાદુકાજીને એમના જ બનાવેલા પાટલા પર પધરાવીને શ્રી ગુસાઈજીએ સેવામાં રાખ્યા, કેમ કે એ જડ પદાર્થ ન હતા, બે સ્નેહી હૃદયોના સ્નેહના આધિ દૈવિક સ્વરૂપો હતા। એની અલૌકિકતા મહાનુભાવ શ્રી વિઠ્ઠલેશ પ્રભુએ અનુભવી। આ પાટલો એ પાદુકાજી આજે શ્રીનાથ દ્વારમાં બિરાજે છે। શ્યામ સુંદરના સ્નેહ માર્ગના ઉપદેષ્ટા શ્રી વલ્લભના જીવનમાં આ શ્યામદાસનો સ્નેહ ઓતપ્રોત હશે। લલ્યા મજનુ, શ્રી ફરહાદ એ પ્રવીણ સાગરની પ્રેમ કહાણીઓમાં જાતીય તત્વો નહીં હોય પણ લૌકિક તત્વ તો હતું જ, પરંતુ આ તો ભગવતીય અને ભગવાન વચ્ચેનો અતિ અલૌકિક પ્રેમ, એને આસક્તિ, વ્યસન કે તન્મયતા પણ કહી શકાય। ધન્ય છે શ્યામદાસ જેમણે પૃષ્ટિપથની ગુરુ ભક્તિનો આવો ઉચ્ચ આદર્શ આપ્યો છે। એમને પગલે આ 500 વર્ષ દરમિયાન અનેક સ્નેહી ભગવતીઓ થયા છે। શ્રી ગોકુલેશ પ્રભુના અનન્ય સેવકોએ
પણ એ અમૂલ્ય આદર્શ અપનાવ્યો છે. શ્રી ગોકુલેશ લીલામાં પધાર્યા અને એમણે દેહ છોડી દીધો. ભગવદા શક્તિ કહો કે ગુરુ ભક્તિ કહો, દ્રષ્ટિ અવલૌકિક બને ત્યાં કોઈ ભેદ રહેતો નથી. પૃષ્ટિ માર્ગનો આ ઉચ્ચતમ આદર્શ છે. મહા અવલૌકિક અગ્નિકુલ શબ અલૌકિક અષ્ટ સાપ હે, અવલૌકિક સબ ભક્ત જન જો શરણ લીને આપહો. સિદ્ધાંત નવનીત આપણે જાણીએ તો વાલા વૈષ્ણવો, આ વાર્તામાંથી શ્યામદાસના પિતા ધર્મિષ્ઠ હતા. પહેલાં એમને સતતી ન હતી, એટલે અડેલ નજીક પ્રયાગમાં ત્રિવેણીમાં મકર સ્નાનનો નિયમ રાખેલો. ત્યાં એક વખત સ્વપ્નમાં ભગવદ આજ્ઞા થઈ, અડેલમાં શ્રી યમુનાજી બિરાજે છે, તું ત્યાં નિત્ય યમુનાજીનું પૂજન કરજે. વળી ધંધા માટે લીલું વૃક્ષ કદી કાપીશ નહીં. ત્યારે ત્યાં મહાન ભક્ત પુત્ર રૂપે પ્રગટશે. એણે એ પ્રમાણે કરવા માંડ્યું. આજ્ઞા અનુસાર તેને ત્યાં શ્યામદાસનો જન્મ થયો. શ્રી હરિરાય પ્રભુ આ વાર્તાના ભાવ પ્રકાશમાં વિશેષ પ્રકાશ પાડે છે, સંકલના સમજાવે છે. આ શ્યામદાસ શ્રી ઠાકોરજીની લીલાના અતરંગ સખા શ્રીદામાનું પ્રાગટ્ય છે. એક દિવસ વનમાં ખેલતી વખતે શ્રીદામા શ્રી ઠાકોરજીના ખભા ઉપર ચઢ્યા. આ વાત શ્રી સ્વામિનીજીએ જાણી, આથી પોતે અપ્રસન્ન થઈ શાપ આપ્યો. પ્રભુને આવો પરિશ્રમ આપ્યો એ અપરાધથી તારે ભૂતળ પર જન્મ લેવો પડશે. આ રીતે શ્યામદાસનો જન્મ થયો છે. શ્રી કૃષ્ણ વલ્લભ સ્વરૂપે પ્રગટ્યા. વસ્તુત કૃષ્ણ એવમ, અને શ્રીદામાએ શ્યામ સ્વરૂપે જન્મ લીધો. શ્રી મહાપ્રભુજી અડેલ પધાર્યા ત્યારે તે 23 વર્ષના હતા. દર્શન થતાં જ લીલાનો મિત્ર સ્નેહ સ્ફુરી આવ્યો. સહજ પ્રીતિ બંધાઈ ગઈ અને જીવનભર વૃદ્ધિ પામતી રહી. જ્યાં સુધી શ્રી ગુરુદેવમાં દ્રઢ ભક્તિ સિદ્ધ ન થાય ત્યાં સુધી શ્રી ઠાકોરજી દ્રઢ ભક્તિ થતી નથી. આથી આપણે ત્યાં શ્રી હરિ સેવાની સાથે શ્રી ગુરુ સેવાની પણ આજ્ઞા છે. શ્રી ગુરુદેવના સ્વરૂપમાં પૂર્ણ વિશ્વાસ અને નિષ્કામ શુદ્ધ સ્નેહ જરૂરી છે. વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.